દાહોદ જિલ્લામાં પ્રેમ પ્રસંગમાંથી ઉપજી આવેલી એક ભયાનક હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। આ કેસમાં આરોપીએ પોતાની પૂર્વ પ્રેમિકાના પતિની કબ્રસ્તાનમાં લઈ જઈને નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે નાની ખરજના રહેવાસી અરવિંદ ભુરિયા અને આરોપી અમિત ડાંગી એક સમયે એપીએમસી ફ્રૂટ માર્કેટમાં સાથે કામ કરતા હતા, જ્યાંથી તેમની મિત્રતા શરૂ થઈ। આરોપી છેલ્લા 4 વર્ષથી પાયલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો, પરંતુ લગ્ન અંગે ટાળટૂળ કરતા અંતે યુવતીએ અરવિંદ સાથે પરંપરાગત રીતે લગ્ન કરી દીધા। લગ્ન બાદ યુવતીએ આરોપીને સંબંધપૂર્વક પોતાનો સંદેશ આપતા તે ગુસ્સામાં આવી ગયો અને તું મારી નહીં તો કોઈની નહીં જેવી માનસિકતા સાથે હત્યાનું કાવતરું ઘડ્યું। પૂર્વ આયોજન મુજબ આરોપીએ અરવિંદને ફોન કરીને બોલાવી અને નસીરપુર નજીક કબ્રસ્તાનમાં લઈ જઈને ચપ્પાના 10 થી 12 ઘા મારી અને પછી ગળું કાપીને હત્યા કરી નાખી અને ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો। 30 એપ્રિલે કબ્રસ્તાનમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આઈસીબી, એસઓજી તથા એફએસએલની મદદથી આરોપી અમિત ડાંગીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો। ગઈકાલ તારીખ 30/4/2026 રોજ અંદાજે સાંજના 7 વાગે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનને ખબર મળેલી કે નસીરપુરા ગામે કબ્રસ્તાનમાં એક નવયુવાનની ડેડ બોડી પડેલ છે। જે અનુસંધાને માનનીય રેન્જ આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ તેમજ એસપીસી રવિરાજસિંહ જાડેજા સાહેબ નવોના માર્ગદર્શન હેઠળ તેમને જાણ કરી અને તેમની સૂચના મુજબ એલસીબી, એસઓજી અને દાહોદ રૂરલ પોઈન્ટ શ્રી કમળિયા સાહેબ તમામે ટીમ ભેગી કરી અને ત્યાં તાત્કાલિક પહોંચ્યા। સૌથી પહેલાં તો મરણ જનારની ઓળખ કરી તો માલુમ પડ્યું કે મરણ જનાર છે એ નાની ખરજનો રહેવાસી છે, જેનું નામ અરવિંદ હતું। ત્યાર પછી તેની ઓળખ થઈ ગયા બાદ તેને કેવી રીતે મારી શકાય હોઈ શકે, કેવી રીતે મારી શકાય હોઈ શકે, શું કારણ હોઈ શકે તે